વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. પહેલાં તો યંત્રશાસ્ત્રનો મિનિંગ સમજી લઈએ આપણે કે ધોરણ નંબર 12માં તમે ક્વોન્ટમ શાસ્ત્ર ભણશો. ધોરણ નંબર 11 છે એ મોસ્ટલી તમારું કેમાં આવે? યંત્રશાસ્ત્રમાં આવે. યંત્રશાસ્ત્ર એટલે શું? તો કે જેમાં ન્યૂટનની ગતિના નિયમોનું શું થતું હોય? લાગુ પાડી શકાય. એનો મતલબ શું થાય કે કોઈ પદાર્થ દાખલા કે ગતિ કરતો હોય તો દાખલા કોઈ કાર ગતિ કરે તો કારનું દળ 700 કિલો હોય તો એનું દળ છે વેગ સાથે બદલાય નહીં. 700 હોય તો કેટલું રહે? 700. પરંતુ જ્યારે દળ એકદમ નાના હોય, દાખલા કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, આના દળ એકદમ કેવા હોય? નાના હોય અને એનો વેગ એકદમ તીવ્ર હોય, ત્યારે દળ છે ને એ વેગ સાથે શું થાય? બદલાય. એ વસ્તુ કેમાં આવે? ક્વોન્ટમ ફિઝિક્સમાં આવે. ક્વોન્ટમ ફિઝિક્સમાં દળ છે એ વેગ ઉપર આધાર રાખે, કેમ કે નાનું દળ અને એનો વેગ તીવ્ર હોય ને ત્યારે દળ છે એ વેગ સાથે શું થાય? વધે. અને એના સૂત્રો પણ આપણે ભણશું, જે આલ્બર્ટ આઇન્સ્ટાઈને રિલેટિવિટીની થિયરી આપી હતી કે ભાઈ દળ, લંબાઈ અને સમય એ ટૂંકમાં વેગ સાથે શું થાય? બદલાય. તો દળ છે એ વેગ ઉપર આધાર રાખતું નથી. તો યંત્રશાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના જે બળો ઇન્ક્લુડ થાય છે એ બધા બળો આપણે લખીએ. તો પહેલું ઘર્ષણ બળ, બીજું વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ, છઠ્ઠું શ્યાનતા બળ, છઠ્ઠું સંપર્ક બળ, તણાવ બળ, આઠમું ઉત્પ્લાવક બળ, નવમું સ્પ્રિંગ બળ વગેરે આવે છે. પછી તણાવ બળ તો આવી ગયું છે. ઓકે, હજી બીજા બળો છે પણ એ યંત્રશાસ્ત્રમાં ઇન્ક્લુડ ન થાય. દાખલા કે વીક ન્યુક્લિયર બળ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, પછી સશક્તિ બળ છે, આસક્તિ બળ છે, કોન્ટેક્ટ બળ. ટૂંકમાં આ બધા બળો છે એ યંત્રશાસ્ત્રમાં ઇન્ક્લુડ થાય નહીં, કેમ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ પરમાણુનું જે કેન્દ્ર છે, જેને આપણે શું કહીએ? ન્યુક્લિયસ. એમાં પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું હોય, અને એ બળ છે યંત્રશાસ્ત્રમાં ઇન્ક્લુડ થાય નહીં. તો યંત્રશાસ્ત્રમાં જે બળો ઇન્ક્લુડ થાય એ આપણે 9 પ્રકારના લેખા. ઘર્ષણ બળ વિશે જ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. બાકીના બળો વિશે આપણે આગળ ભણતા જશું, બરાબર? પણ હું તમને થોડો ઘણો ખ્યાલ એમાં આપતો જાઉં કે ભાઈ આ બળો, આ નામ છે તો એનો મતલબ શું છે. ઘણા બળો વિશે તમે જાણો છો, ઘણા બળ વિશે તમે જાણતા નથી. ઘર્ષણ બળ તો આપણે ખ્યાલ છે કે બે પદાર્થો વચ્ચેની સંપર્ક સપાટી વચ્ચે લાગતું હોય, અને એના વિશે તો આપણે ભણવાના છે, એટલે એટલી બધી ડિટેલ એની આપતો નથી. વિદ્યુત બળ તો આ ખબર છે, વિદ્યુત બળ કોની વચ્ચે લાગે? વિદ્યુત ભારો વચ્ચે લાગે. આપણે ખબર છે બે પ્રકારના વિદ્યુત ભાર હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પ્રોટોનનો વિદ્યુત ભાર ધન હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો હોય? ઋણ. તો બે પ્રોટોન વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કેવું બળ લાગે? આકર્ષણ બળ લાગે. અને ઇલેક્ટ્રોન વચ્ચે પણ કેવું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. તો આ કયું બળ છે? વિદ્યુત બળ. તો વિદ્યુત બળ કોને કારણે લાગે? તો કે વિદ્યુત ભારને કારણે લાગે. બે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે, અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું લાગે? આકર્ષણ. તો વિદ્યુત બળ બે પ્રકારનું હોય, આકર્ષણ અને અપાકર્ષણ. થોડી ઘણી ડિટેલ લઈએ, કારણ કે આ બધી વસ્તુ બળો વિશે આપણે ભણવાના જ છે. પછી ચુંબકીય બળ, એ તો આપણે ખ્યાલ જ છે કે ચુંબકનો ઉત્તર અને દક્ષિણ છે. અહીં ઉત્તર અને દક્ષિણ રાખો તો NS વચ્ચે શું લાગે છે? આપણે ખ્યાલ છે, આકર્ષણ લાગે. NN વચ્ચે અથવા તો SS વચ્ચે શું લાગે? અપાકર્ષણ. તો આ એક પ્રકારનું કયું બળ છે? ચુંબકીય બળ છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ તો આખા યુનિવર્સમાં લાગે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે બળ લાગે, સૂર્ય અને અલગ અલગ બીજા ગ્રહો વચ્ચે બળ લાગે છે. આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે બળ લાગે છે. ઇવન પૃથ્વી ઉપર રહેલી બધા જે પદાર્થો છે
એને પણ કારણે શું લાગે? ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. તો એ પદાર્થના દળને કારણે લાગે. કોને કારણે લાગે? દળને કારણે. અને આ બળ છે એ ન્યૂટને એનો નિયમ આપેલો છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, કે આ બળ છે એના દળના ગુણાકારના શું હોય? સમપ્રમાણમાં. અને તેની જે વચ્ચેનું અંતર છે એના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. અને સમપ્રમાણતા નિશાન દૂર કરી નાખો તો અચળાંક શું આવે? G m1 m2 ના છેદમાં r². ગભરાવાની કોઈ જરૂર નથી. આનું આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8, ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થના કોના કારણે લાગે? દળને કારણે લાગે. અને હંમેશા કયા પ્રકારનું હોય? આકર્ષી પ્રકારનું હોય. વિશ્વ આખું જે બેલેન્સ છે, આખું યુનિવર્સ, એ કોને કારણે બેલેન્સ છે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. જે દળો વચ્ચે લાગતું હોય, દરેક પ્રકારના દળો વચ્ચે એ લાગતું હોય. માટે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહીએ આપણે, એમ કે સર્વત્ર બધી જગ્યાએ લાગુ પડે. ઓકે. પછી તો કે શ્યાનતા બળ. આ શબ્દ તમારા માટે નવો હશે. તો શ્યાનતા બળ ક્યાં લાગે? તો શ્યાનતા બળ છે એ પ્રવાહીના સ્તરો વચ્ચે લાગે. એક પ્રકારનું અવરોધક બળ છે. તમે માનો કે કોઈ પ્યાલામાં દૂધ ભર્યું છે અથવા પાણી ભર્યું છે અને તમે એને હલાવો, હલાવીને પછી મૂકી દો તો થોડી વાર પછી શું થઈ જાય? સ્થિર થઈ જાય. એનું કારણ શું? કારણ કે પાણી છે તો પાણીના સ્તરો વચ્ચે એક પ્રકારનું કયું બળ લાગતું હોય? શ્યાનતા બળ, અથવા તો એક પ્રકારનું અવરોધક બળ છે, જેને કારણે પાણી કેવું થઈ જાય? સ્થિર થઈ જાય. નકર તો પાણીની ગતિ શું રાખવી જોઈએ? ચાલુ ને ચાલુ રહેવી જોઈએ ને. દાખલા કે તમે કોઈ નદી છે શાંત, એના ઉપર તમારે બોટને ચલાવવી હોય તો તમારે એન્જિનથી શું લગાડવું પડે? બળ. દાખલા કે ગતિ ચાલુ થઈ ગયા પછી એન્જિન બંધ કરી દો તો થોડા સમયમાં બોટ ચાલીને શું થઈ જાય? બંધ થઈ જાય. શા માટે? કારણ કે બોટ ચાલતી હોય, આ રીતે બોટ ચાલતી હોય તો બોટના સંપર્કમાં રહેલું પાણી એ એટલા જ વેગથી ગતિ કરતું હોય, પણ એના સંપર્કમાં રહેલું પાણી એ પણ ગતિ કરતું હોય, પણ એના સ્તરો વચ્ચે શું લાગતું હોય? એક પ્રકારનું શ્યાનતા બળ લાગતું હોય. એને કારણે આ બોટ છે શું થઈ જાય? અટકી જાય. તો શ્યાનતા બળ છે એ પ્રવાહીના સ્તરો વચ્ચે લાગે. અને એ પણ આપણે આ ચેપ્ટર આગળ ભણવાના જ છે. બરાબર? તમને થોડી ઘણી માહિતી આપું છું. સંપર્ક બળ. તો દરેક પ્રકારના સંપર્કો વચ્ચે એક પ્રકારનું કયું બળ લાગતું હોય? સંપર્ક બળ લાગતું જ હોય. અલગ અલગ પ્રકારના મિજાગરા છે, અલગ અલગ પ્રકારના તમે સ્ટ્રક્ચરો છે. દાખલા કે રેલવે સ્ટેશનમાં જાઓ તો ત્યાં જે એક પ્રકારનું આખું લોખંડનું બાંધકામ હોય છે અને એના જે પણ બધા કોન્ટેક હોય એમાં કયું બળ લાગતું હોય? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર સંપર્ક બળ લાગતું હોય. હું આ બોર્ડને સંપર્કમાં રહી અને જે લગાડું બળ, એટલું જ બળને બોર્ડ લગાડે છે. તો એક પ્રકારનું કયું બળ છે? સંપર્ક બળ. દરેક પ્રકારના મિજાગરા, દરેક પ્રકારના જોઈન્ટ, એમાં કયું બળ લાગતું હોય? સંપર્ક બળ લાગતું જ હોય છે. પછી તણાવ બળ. હમણાં જ એક દાખલો જોયો તો આપણે આગળના લેક્ચરમાં, કે કોઈ દોરી છે એની સાથે પદાર્થ બાંધી દો તો નીચે કયું બળ લાગે? mg બળ. અને દોરીમાં એટલું જ ઉપર બળ કયું લાગે? તણાવ બળ T. અને દોરી જો હલકી હોય તો તણાવ બળ કેવું હોય? એક સરખું હોય. બરાબર? એ પણ આપણે ખાસ નોટ કરશું. તો દોરીઓમાં શું લાગતા હોય? આવી રીતે તણાવ બળ લાગતા હોય. તો એ તણાવ બળ થઈ ગયું. પછી ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ વિશે પણ આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ પાણી ઉપર, પાણીથી ઓછી ઘનતાવાળા જે પદાર્થો હોય એ તરતા હોય એનું કારણ શું છે? ઉત્પ્લાવક બળ છે. દાખલા કે પાણીની સપાટી ઉપર તમે આવી રીતે લાકડાનો ટુકડો મૂકી દો તો લાકડાનો ટુકડો mg બળ કઈ તરફ લાગે? નીચે તરફ. એના કરતાં વધારે ઉત્પ્લાવક બળ કઈ તરફ લાગે? ઉપર તરફ. Fb. એને આપણે શું કહેશું? ઉત્પ્લાવક બળ. અને ઉત્પ્લાવક બળ શું છે એના વિશે તો આપણે ડિટેલમાં ભણવાના જ છે. બરાબર? ચેપ્ટર નંબર 10માં. તો આ થઈ ગયું ઉત્પ્લાવક બળ. પછી સ્પ્રિંગ બળ. નેક્સ્ટ ચેપ્ટરમાં જ ભણવાના છે, ચેપ્ટર નંબર 6. સ્પ્રિંગ બળ આપણે ખ્યાલ છે કે આ સ્પ્રિંગ છે, આને તમે F જેટલું બળ લગાડશો તો સામે પણ કેટલું બળ લગાડશે? Fs જેટલું બળ લગાડશે. જેટલું તમે દબાવશો એટલું જ સામેથી શું લગાડે? બળ લગાડે. કેમ કે તમે દબાવો એટલે સ્પ્રિંગ દબાય, એને કારણે એનર્જી એમાં શું થાય? સંગ્રહ થાય. એ જ એનર્જી કારણે એ જ સંગ્રહ થયેલી એનર્જીને કારણે તમને શું લાગશે? સામે બળ લગાડશે. તો અહીંથી 10 ન્યૂટન બળ લગાડો
તો સામે પણ કેટલું બળ લાગે? 10 ન્યૂટન બળ લગાડશે. તો આ થઈ ગયું સ્પ્રિંગ બળ. ઓકે, તો યંત્રશાસ્ત્રમાં આ અલગ અલગ પ્રકારના બળોનો શું થાય છે? સમાવેશ થાય છે. અને આ ચેપ્ટરમાં આપણે પ્રસ્તુત ચેપ્ટરમાં ઘર્ષણ બળ વિશે જ આપણે ભણવાનું છે. આગળના ચેપ્ટરોમાં આપણે બધા બળો વિશે ઓલરેડી જોવાના જ છે. ઓકે, તો આ લખી લ્યો. ત્યારબાદ ઘર્ષણ બળ વિશે આપણે જોઈએ. ઘર્ષણ બળ એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? ફ્રિક્શન ફોર્સ. ઓકે, તો ઘર્ષણ બળ છે એ 3 પ્રકારના છે. પદાર્થ જ્યારે સ્થિર હોય અને ઘર્ષણ બળ લાગતું હોય તો એને શું કહેશું આપણે? સ્થિત ઘર્ષણ બળ, સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ. જ્યારે પદાર્થ ગતિમાં હોય અને ઘર્ષણ બળ લાગતું હોય તો એને શું કહેશું આપણે? ગતિક ઘર્ષણ બળ, કાઇનેમેટિક ફ્રિક્શન ફોર્સ. અને જો પદાર્થ છે એ પડ્યું હોય, ચક્ર હોય, તો એમાં કયું બળ લાગશે? રોલિંગ ઘર્ષણ બળ, એટલે રોલિંગ ફ્રિક્શન ફોર્સ. ઓકે, તો 3 પ્રકારના ઘર્ષણ બળ હોય. પદાર્થ સ્થિર હોય અને ઘર્ષણ બળ લાગતું હોય એને શું કહીએ આપણે? સ્થિત ઘર્ષણ બળ, જેનો સિમ્બોલ Fs છે. સ્મોલ f ધ્યાન આપજો. ઘર્ષણ બળ માટે આપણે સિમ્બોલ શું આપશું? સ્મોલ f. S એટલે સ્ટેટિક, સ્ટેટિક એટલે સ્થિર. ગતિક ઘર્ષણ બળ હોય એને આપણે સિમ્બોલ શું આપશું? Fk. અને રોલિંગ ઘર્ષણ બળ માટે આપણે સિમ્બોલ શું વાપરશું? Fr. તો પહેલા આપણે સ્થિત ઘર્ષણ બળ વિશે જોઈએ. ઓકે, સ્થિત ઘર્ષણ બળ Fs. માનો કે આ કોઈ સપાટી છે, એના ઉપર આ રીતે કોઈ પદાર્થ છે, કોઈ બ્લોક. આનું દળ કેટલું છે? m છે. હવે ગમે એટલી તમે લીસી સપાટી હોય, દાખલા કે આ પદાર્થ અને નીચેની, પણ તમે એને સ્ટ્રોંગ માઇક્રોસ્કોપ વડે જુઓ તો ગમે એવી લીસી સપાટી હોય તો પણ આવી શું હોય? માઇક્રોસ્કોપથી જોઉં તો આવી ખાંચાવાળી સપાટી હોય. અને નીચેની સપાટી પણ છે ને આવી રીતે શું હોય? ખાંચાવાળી સપાટી હોય. એટલે બંનેના ખાંચાઓ છે એકબીજામાં શું થઈ ગયા હોય? આવી રીતે ફસાઈ ગયા હોય. અને એની વચ્ચે એક પ્રકારનું કોલ્ડ વેલ્ડિંગ. કોલ્ડ વેલ્ડિંગ એટલે પરમેનન્ટ નહીં, એને ઘસેડો તો ઘસાડી શકાય. એક પ્રકારનું શું થઈ જાય? કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય. અને એની વચ્ચે એક પ્રકારના અલગ અલગ પ્રકારના બળો લાગતા હોય. પરમાણુ બળ, આણ્વીય બળ અને વિદ્યુત બળો, આ પ્રકારના શું લાગતા હોય? બળો લાગતા હોય. અને એને જ કારણે ઘર્ષણ પેદા થાય. ઘર્ષણ પેદા થવાનું કારણે કે ગમે એવી લીસી સપાટી હોય, જો આ બંને છે આની વચ્ચે ઘર્ષણ પેદા થાય. ભલે આ લીસી હોય પણ હું સ્ટ્રોંગ માઇક્રોસ્કોપ વડે જોઉં તો સામેના ખાંચા એકબીજામાં શું થઈ જાય? સમાઈ જાય. અને એક પ્રકારના આની વચ્ચે આણ્વીય, પરમાણુય બળ અને વિદ્યુત બળો અને ગુરુત્વાકર્ષી બળો, આ બંને અલગ અલગ પ્રકારના બળો તમે એની વચ્ચે વિચારી શકો. અને એની વચ્ચે એક પ્રકારનું શું થઈ જાય? કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય. અને એ ઘર્ષણ ઉત્પન્ન થવાનું શું છે? કારણ છે. ઓકે, તો જ્યારે પણ તમે દાખલા કે આને બળ લગાડો F, અને આ F બળ છે, આની વચ્ચે એક પ્રકારનું ઘર્ષણ બળ લાગે. એ ઘર્ષણ બળ હંમેશા સપાટીને કેવું હોય? સમાંતર હોય. ઘર્ષણ બળ હંમેશા બંને સપાટીને કેવું હોય? સમાંતર હોય છે. અને આ બળ છે, માનો કે આ બંને સપાટીઓ વચ્ચે છે, તમે આ બળ લગાડો છો F, પણ આ પદાર્થ છે ગતિ કરતો નથી. એનું કારણ શું છે? કે આ બંને વચ્ચે એક પ્રકારનું શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. અને ઘર્ષણ બળ કરતાં તમે વધારે બળ લગાડો ને તો જ આ કેમાં આવે? ગતિમાં આવે. એટલે વધારે, હજી બળ વધારે કરો તમે, એનું મૂલ્ય વધારે કરો તો પણ માનો કે ગતિમાં આવતો નથી. કેમ કે હજી એની વચ્ચે એક પ્રકારનું કયું બળ લાગે છે? સ્થિત ઘર્ષણ બળ લાગે છે. અને સ્થિત ઘર્ષણ બળ છે એ આપણે લગાડેલા બળ કરતાં કેવું છે? વધારે છે. માટે આ પદાર્થ ગતિમાં આવશે નહીં. ટૂંકમાં પદાર્થ ગતિમાં ન આવે એનું કારણ શું છે? કે એનું સ્થિત ઘર્ષણ બળ છે એ આપણે લગાડેલા બળ કરતાં કેવું છે? વધારે છે. ત્યાં સુધી એ ગતિમાં આવશે નહીં. જો આપણે બળ છે એ આ F છે એ Fs કરતાં શું કરી દો? વધારી દો, તો આ પદાર્થ કેમાં આવવા માંડે? ગતિમાં આવવા માંડે.
એટલે ટૂંકમાં એફએસ બળ છે ને એ અચળ બળ નથી. જે પ્રમાણે તમે આ બળ વધારો ને એ પ્રમાણે પણ આ બળ વધે. દાખલા તરીકે હું તમને કહું કે આ બંને વચ્ચે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સ બોલીએ અને આપણે આને શું બોલીએ? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. એફએસ મેક્સ દાખલા કે 100 ન્યૂટન લાગે. કેટલું ભાઈ હીરો? કેટલું લાગે? 100 ન્યૂટન. તો તમે આ દાખલા કે 10 ન્યૂટન બળ લગાડો તો સામે પણ કેટલું બળ લાગશે? 10 ન્યૂટન. તમે 50 ન્યૂટન બળ લગાડો તો સામે સ્થિત ઘર્ષણ બળ પર કેટલું લાગશે? 50 ન્યૂટન. તમે 80 ન્યૂટન બળ લગાડો તો સામે પણ કેટલું લાગશે? 80 ન્યૂટન બળ લાગશે. તમે 100 ન્યૂટન બળ લગાડો તો પણ સામે કેટલું લાગશે? 100 ન્યૂટન. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું? 100. હવે તમે માનો કે 110 ન્યૂટન બળ લગાડો તો સામે તો મેક્સિમમ કેટલું લાગે? 100 ન્યૂટન લાગે છે. એટલે તમે કેટલું બળ લગાડ્યું કહેવાય? 10 ન્યૂટન બળ લગાડ્યું કહેવાય. ચોખ્ખું બાહ્ય બળ કેટલું? 10 ન્યૂટન. ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તો તમને આ કીધેલું છે. પાછું આપણે અહીંયા કહીએ, ઘર્ષણનો ટોપિક ચાલે છે એટલે પદાર્થ કેમાં આવે? ગતિમાં આવે. એટલે પદાર્થને ગતિમાં લેવા માટે શું કરવું પડે? તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધારે બળ લગાડવું પડે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ દાખલા કે 100 ન્યૂટન લાગતું હોય તો 100 ન્યૂટન કરતાં તમે વધારે બળ લગાડો ને ત્યારે ચોખ્ખું બાહ્ય બળ તમે લગાડ્યું કહેવાય. એટલે દાખલા કે 110 ન્યૂટન બળ લગાડો તો સામે 100 લાગતું હોય તો ચોખ્ખું બાહ્ય બળ આ બાજુ કેટલું થાય? 10 ન્યૂટન. અને ત્યાર પછી પદાર્થ કેમાં આવે? ગતિમાં આવે. બરાબર. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું આપણે સૂત્ર પહેલા મેળવવાનું ટ્રાય કરીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેના ઉપર આધાર રાખે એમ. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર મેળવીએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેને આપણે સિમ્બોલ શું આપ્યો ભાઈ? એફએસ મેક્સ. માનો કે આ સપાટી છે, એના ઉપર આ કોઈ શું છે ભાઈ? પદાર્થ છે. એનું દળ કેટલું છે? એમ છે. એને નીચે તરફ કેટલું બળ લાગે? mg બળ. અને ઉપર તરફ શું લાગશે? લંબ બળ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. જેટલું mg બળ નીચે તરફ લાગશે એટલું જ લંબ બળ કઈ તરફ લાગે? ઉપર તરફ. હવે લંબ બળમાં ખાસ ધ્યાન આપજો. લંબ બળ છે ને એ હંમેશા સપાટીને કેવું હોય? લંબ હોય છે. ધ્યાન આપજો. માનો કે અહીંયા ધ્યાન આપજો. પદાર્થ છે આવી રીતે ઢોળાવાળી સપાટીમાં પડ્યો. પદાર્થ કેમ પડ્યો? ઢોળાવાળી સપાટીમાં. તો અહીંથી તમે mg બળ કઈ તરફ લાગે? હંમેશા નીચે તરફ. પણ લંબ બળ તો હંમેશા કઈ તરફ હોય? સપાટીને લંબ હોય. એટલે આ કયું બળ છે? આ ક્રિયાબળ. આ કયું બળ? પ્રતિક્રિયા બળ. અથવા તો આ આઘાત બળ છે અને આ શું છે? પ્રત્યાઘાતી બળ છે. પ્રત્યાઘાતી બળ હંમેશા આઘાત બળને કેવું હોય? વિરુદ્ધ દિશામાં હોય. પણ લંબ બળ છે એ સપાટીને હંમેશા કેવું હોય? લંબ હોય. અહીંયા પ્રત્યાઘાતી બળ અને લંબ બળ સેમ ડાયરેક્શનમાં છે કેમ કે પદાર્થ એ રીતે પડ્યો છે. એટલે ખાસ વસ્તુ આ નોટ કરવી કે લંબ બળ હંમેશા સપાટીને કેવું હોય? લંબ હોય છે. ઓકે. તો એક પદાર્થ છે જેનું દળ m છે. લંબ બળ કેટલું છે? mg બળ નીચે લાગે. લંબ બળ કઈ તરફ લાગે? ઉપર તરફ લાગે. ઓકે. તો પ્રયોગો દ્વારા આપણે મેળવી શકીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એફએસ મેક્સ એ લંબ બળના શું હોય? સમપ્રમાણમાં હોય છે. જેટલું લંબ બળ વધારે એટલું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ વધારે. અને લંબ બળ વધારે એનો કેમ કે આના માટે n બરાબર શું લખાય? mg લખાય ને. કેમ કે જેટલું બળ mg નીચે લાગે એટલું લંબ બળ કઈ તરફ લાગે? ઉપર તરફ. કેમ કે કેમાં છે? સ્થિર સંતુલનમાં છે. એટલે સ્થિર સંતુલન માટે n બરાબર શું લખાય? mg. એટલે જેટલું દળ વધારે હોય એ તો આપણે અનુભવ કરીએ જ છીએ કે જેનું દળ ઓછું હોય એને ખસેડવામાં આપણે ઓછું બળ લગાડવું પડે. ભારી બ્લોક હોય એને ખસેડવા માટે વધારે બળ લગાડવું પડે. કેમ કે જેમ બ્લોક ભારી એમ લંબ બળ કેવું? વધારે. લંબ બળ વધારે
એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેવું હોય? વધારે હોય. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ આપણો સામાન્ય અનુભવ પણ કહે છે કે ભાઈ લંબબળના શું હોય? સમપ્રમાણમાં હોય છે. એફએસ મેક્સ આપણે સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો શું આવશે? મ્યુએસ ઇન્ટુ એન, જ્યાં મ્યુએસ છે એ બંને સપાટી વચ્ચેનો શું છે? સ્થિત ઘર્ષણાંક છે. બંને વચ્ચેની સપાટી વચ્ચેનો શું છે? સ્થિત ઘર્ષણાંક. અને આને આ રીતે પણ લખાય મ્યુએસ એન એટલે શું છે? mg. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર એફએસ મેક્સ બરાબર શું થાય? મ્યુએસ mg. હવે મ્યુએસ એટલે શું છે? બંને સપાટીઓ, એટલે આ બ્લોક અને આ નીચેની સપાટી એની બંને વચ્ચેનો શું છે? સ્થિત ઘર્ષણાંક. જે અલગ અલગ સપાટી માટે કેવું હોય? અલગ અલગ હોય. માટે અલગ અલગ સપાટી, આ દાખલા કે બ્લોક છે એ તમને કહું કે કોઈ રફ રસ્તામાં પડ્યો હોય અથવા તો કોઈ રફ સપાટી ઉપર પડ્યો હોય અને બરફની સપાટી ઉપર પડ્યો હોય, તો બંને માટે આ મ્યુએસ કેવો થાય? અલગ અલગ થાય. કેમ કે રફ સપાટી ઉપર પડ્યો હોય તો એનો મ્યુએસ વધારે હોય અને એમાં બળ વધારે લગાડવું પડે આપણે. જ્યારે બરફની સપાટી ઉપર આ પદાર્થ પડ્યો હોય તો એને બળ કેવું લગાડવું પડે? ઓછું. કેમ કે બરફની સપાટી ઉપર આ મ્યુએસ છે કેવો થઈ જાય? ઓછો થઈ જાય. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પર કેવું થઈ જાય? ઓછું. માટે તમારે અચળાંકને ત્યાં બેસાડવો પડે. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર શું થાય? મ્યુએસ ઇન્ટુ એન, જ્યાં એન એટલે લંબબળ છે, ધ્યાન આપજો. અને લંબબળ એન બરાબર આ કિસ્સામાં શું થાય? mg. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર એફએસ મેક્સ બરાબર શું થાય? મ્યુએસ mg. જે કોના ઉપર આધાર રાખે? ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે. બંને સપાટીઓ વચ્ચેના સ્થિત ઘર્ષણાંક ઉપર, જે અચળાંક છે ધ્યાન આપજો, એનું કોઈ એકમ નથી. કેમ કે એને એકમ મેળવવા જાઓ તો બળના છેદમાં બળ એટલે બળ ઉડી જાય, ન્યૂટન. એટલે એનો કોઈ એકમ છે નહીં. એમ એટલે પદાર્થના દળ અને જી એટલે ગુરુત્વ પ્રવેગ, જે પૃથ્વી માટે તો કેવું હોય? અચળ. એટલે મોસ્ટલી મહત્તમ સ્થિત ઘર્ષણ બે વસ્તુ ઉપર આધાર રાખે. બંને સપાટીઓનો સંપર્ક કેવો છે એના ઉપર, એટલે કે મ્યુએસ ઉપર, અને એના દળ ઉપર. ઓકે, તો આ લખી લ્યો. આગળ વધીએ આપણે. હવે ગતિક ઘર્ષણ બળ જુઓ. ગતિક ઘર્ષણ બળ એનો સિમ્બોલ શું છે? Fk. જ્યારે પદાર્થ ગતિમાં હોય, આ દાખલે કે બ્લોક છે અને F બળ છે તમે લગાડો છો અને F છે Fx મેક્સ કરતાં કેવું છે? વધારે. તો એ પદાર્થ કેમાં આવશે? ગતિમાં આવશે. અને એને ગતિક ઘર્ષણ બળ ક્યું લાગશે? Fk. જે સપાટીને કેવું હશે? સમાંતર હશે. ધ્યાન આપજો, ઘર્ષણ બળ હંમેશા સપાટીને કેવું હોય? સમાંતર હોય. અને કઈ દિશામાં હોય? તો કે લાગતા બળની વિરુદ્ધ દિશામાં. બરાબર? ઓકે. બળ તમે આમ લગાડો તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં હોય અને સપાટીને કેવું હોય? સમાંતર હોય. ઓકે. હવે Fk નું આપણે સૂત્ર મેળવીએ. તો Fk છે એ પણ લંબબળ mg નીચે અને લંબબળ કઈ તરફ? ઉપર. કેમ કે પદાર્થનું દળ કેટલું છે? m છે. તો નીચે કયું બળ લાગશે? mg. ઉપર લંબબળ કયું લાગશે? n. તો Fk પણ છે એ કોના સમપ્રમાણમાં હોય? તો કે લંબબળના શું હોય? સમપ્રમાણમાં હોય છે. અને સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો અહીં મ્યુકે આવશે. મ્યુકે ઇન્ટુ એન. મ્યુકે એન એટલે શું થાય? જેટલું એન ઉપર એટલું mg નીચે, એટલે એન એટલે શું થાય? mg. જ્યાં મ્યુકે છે એ શું છે? ઓલો સ્થિર હોય તો સ્થિત ઘર્ષણાંક બોલાય. અહીં ગતિમાં છે, બંને સપાટી વચ્ચેનું શું કહેવાય? ગતિક ઘર્ષણાંક. બંને સપાટી વચ્ચેનો શું કહેશું? એને ગતિક ઘર્ષણાંક કહેશું. એક પ્રકારનો અચળાંક છે. અને એક વખત પદાર્થ ગતિમાં આવી જાય પછી આપણે બળ કેવું લગાડવું પડે? ઓછું લગાડવું પડે. એનું રીઝન એ છે કે ગતિક ઘર્ષણાંક છે એ સ્થિત ઘર્ષણાંક કરતાં કેવું હોય? નાનો હોય છે. માટે જ્યારે પદાર્થ ગતિમાં આવી જાય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય? ઓછું હોય છે. બરાબર? એક વખત પદાર્થ ગતિમાં આવી જાય
ત્યારબાદ ઘર્ષણ બળ શું થઈ જાય? ઘટી જાય. કેમ કે ગતિક ઘર્ષણાંક છે એ સ્થિત ઘર્ષણાંક કરતાં કેવું હોય? ઓછું હોય. માટે જે ગતિક ઘર્ષણ બળ આવશે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય? ઓછું હોય. એનો ગ્રાફ ડ્રો કરવો હોય તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ. માનો કે આ સપાટી છે, એમાં પદાર્થ પડ્યો છે અને તમે આ રીતે આમ બળ લગાડો છો તો એફએસ મેક્સ બરાબર માનો કે મહત્તમ કેટલું છે? 100 ન્યૂટન છે. કેટલું? 100 ન્યૂટન. હવે એનો ગ્રાફ ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરાય. આ બાજુ બળ, આ બાજુ ઘર્ષણ બળ કહી દો, અને આ બાજુ આપણે બળ લગાડીએ ને એ, આ બળ લગાડીએ ને એ, માનો કે આ એફ બરાબર 0 ન્યૂટન હોય. કેટલું હોય? તો સામે બળ કેટલું લાગશે? 0. એટલે પોઈન્ટ અહીંયા આવશે. આ 10 ન્યૂટન લગાડો તો આ પણ કેટલું આવે? 10. એટલે અહીં પોઈન્ટ આવે. આ તમે 20 લગાડો તો આ પણ કેટલું આવશે? 20. ક્યાં સુધી? અહીંથી 100 ન્યૂટન બળ લગાડો તો અહીં પણ કેટલું લાગે? 100 ન્યૂટન. એટલે આ લેખ કેવો આવે? આવી રીતે કેવો આવે? સુરેખ આવશે 45 ના ખૂણે. કેવો આવશે? સુરેખ આવશે. ક્યાં સુધી સુરેખ આવે? એફએસ મેક્સિમમ સુધી. અહીંયા સુધી ક્યું બળ લાગે? એફએસ લાગે છે, સ્થિત ઘર્ષણ બળ. અહીંયા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગ્યું. હવે અહીંયાથી તમે બળ વધારો, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં બળ વધારો એટલે આ પદાર્થ કેમાં આવી જાય? ગતિમાં આવી જાય. અને ગતિમાં આવ્યા પછી એનું બળ શું થાય? ઘટશે. એટલે આ રીતે આવશે આ ગ્રાફ. પછી ગતિ ઘર્ષણ બળ કેવું થઈ જાય? અચળ થઈ જાય. એટલે આ રીતે ઘટશે. પછી વધારે ગતિ થાય, બળ લાગે તો વધે ઘટે, પછી ખાસ એ બદલાય નહીં. એટલે એક વખત પદાર્થ ગતિમાં આવ્યા પછી જો ઘર્ષણ બળ પાછું શું થાય છે? ઘટે છે. કોના કરતાં? એફએસ મેક્સિમમ કરતાં. તો આ રીતે ઘર્ષણ બળ વિરુદ્ધ તમે જે બાહ્ય બળ લગાડો છો એનો શું ધરી શકો? આલેખ દોરો કરી શકો. તો આપણે બે બળો સમજ્યા. સ્થિત ઘર્ષણ બળ જ્યારે સ્થિર હોય ત્યારે લાગે, અને ત્યારબાદ બળ લગાડતા જાઓ તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે. એનું આપણે સૂત્ર જોયું. અને એક વખત પદાર્થ ગતિમાં આવી જાય તો ગતિક ઘર્ષણ બળ લાગે, અને એનું આપણે શું જોયું? સૂત્ર જોયું. અને બે અચળાંક જે છે મ્યુકે અને મ્યુએસ એના વિશે જોયું. અને મ્યુએસ અને મ્યુકે એ કોના ઉપર આધાર રાખે? તો કે બંને સપાટીઓના પ્રકાર ઉપર આધાર રાખે. આ ઉપરાંત એ તાપમાન ઉપર પણ આધાર રાખે છે. ઓકે, લખી લ્યો. માનો કે આ કોઈ બ્લોક છે, આ બ્લોકને એફ જેટલું બળ લાગે છે, અને પાછળ ગતિ ઘર્ષણ બળ કેટલું લાગે? એફ કે. હવે આના ઉપર ટૂંકમાં ચોખ્ખું બળ કેટલું લાગશે? એફ નેટ બરાબર એફ માઇનસ કેટલું લાગશે? એફ કે. આ બ્લોકનું દળ કેટલું છે? એમ. એટલે ચોખ્ખું બાહ્ય બળ લગાડો તો શું ઉત્પન્ન થાય? એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ એફ નેટ બરાબર શું લખાય? એમ એ. ધ્યાન આપજો, એફ બરાબર એમ એ ન લખાય, એફ નેટ બરાબર શું લખાય? એમ એ. અને પ્રવેગ એ બરાબર શું લખાય? એફ નેટ ના છેદમાં શું લખાય? એમ. અને એફ નેટ એટલે શું લખાય? તમે જે બળ લગાડો છો એ માઇનસ ગતિને વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ શું આવશે? એફ કે. ગતિમાં છે ઓલરેડી, અપોન એમ. હવે આના ઉપરથી 3 કિસ્સા તમે લખી શકો જે તમે રોજિંદા જીવનમાં અનુભવો છો કે ભાઈ એફ ઇઝ ગ્રેટર દેન એફ કે હોય, એટલે કે તમે લીવર દો જ્યારે, અહીંયા તો શું છે કે એફ કે લીધું, ગાડીમાં તો રોલિંગ ઘર્ષણ બળ લાગતું હોય, એટલે જ્યારે તમે આ બળ વધારે લગાડો ત્યારે આ બળ વધે એટલે કેવી ગતિ કરે? પ્રવેગ કેવો આવે? ધન આવે. એટલે એ ઇઝ ગ્રેટર દેન 0 એટલે કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે.
કારણ કે બળની દિશામાં જ પ્રવેગ પેદા થાય છે. જ્યારે એફ ઇઝ લેસ ધેન એફ કે અથવા તો એફ બરાબર 0 કરી દો તમે, એટલે કે અહીંયા બળ લગાડવાનું શું કરી દો? બંધ કરી દો. ઓલરેડી ગતિમાં છે અને બળ લગાડવાનું શું કરી દો? બંધ કરી દો. તો પ્રવેગ કેટલો થાય? એ બરાબર માઇનસ એફ કેના છેદમાં શું થાય? એમ ઇઝ લેસ ધેન 0. એટલે કે આપણો જે વેગ છે ને એની વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ, એટલે બળ લાગે છે. માટે એ કેવી ગતિ કરશે? પ્રતિપ્રવેગી. એટલે કે એના વેગમાં શું થાય? ઘટાડો થાય. એ તો આપણે અનુભવીએ જ છે કે જો બળ લગાડો તો પ્રવેગ પેદા થાય અને પાછળ બળ લાગશે આગળના બળ કરતાં તો શું ઉત્પન્ન થાય? પ્રતિપ્રવેગ. અને જો બંને બળો સમાન હોય, જો એફ આ પહેલો કિસ્સો, આ બીજો કિસ્સો અને ત્રીજો, એફ ઇઝ ઇક્વલ ટુ એફ કે હોય, એટલે કે તમે લગાડેલું બળ એ ગતિક ઘર્ષણ બળ જેટલું હોય, તો એ બરાબર શું થાય? આ બંને સેમ થઈ જાય ને, એટલે એ બરાબર અહીંયા શું થઈ જાય? 0 ના છેદમાં એમ. એટલે કે પ્રવેગ કેવો થઈ જાય? 0. એટલે કેવી ગતિ થાય? નિયમિત ગતિ, એટલે કે અચળ વેગી ગતિ કરશે બ્લોક. તો આ ત્રણ કિસ્સા છે જે આપણે સામાન્ય રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ, એ પણ મેળવી શકાય. હવે ઘર્ષણના જે મહત્ત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે લખી લઈએ, જે ઓલરેડી આપણે ખ્યાલ જ છે. ઘર્ષણ બળના મહત્ત્વના મુદ્દાઓ. પહેલો મુદ્દો કે ભાઈ ઘર્ષણ બળ છે એ ગતિની અથવા તો બાહ્ય બળની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં લાગે છે. અને ટૂંકમાં ગતિનો શું કરે છે? એ વિરોધ કરે છે. બીજું કે ઘર્ષણ બળ એ સપાટીને કેવું હોય છે? સમાંતર હોય છે. ત્રીજું, ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે, પણ કેવી ગતિ? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ગતિનો વિરોધ કરે પણ સાપેક્ષ ગતિ. હું તમને શું કહું કે આ રીતે ગતિ થતી હોય તો કોઈ ઘર્ષણ લાગે નહીં. જો આ રીતે ગતિ કરાવું, નીચેનું હું રાખું? સ્થિર રાખવાનું. ઉપર ગતિ કરાવું ને તો જ આમાં શું લાગશે? ઘર્ષણ લાગશે ને. બાકી બે હાથને આવી રીતે ગતિ કરાવું તો કોઈ ઘર્ષણ નહીં લાગે. એટલે ઘર્ષણ બળ છે કેવી ગતિનો વિરોધ કરે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે. દાખલે કે તમે રસ્તા ઉપર જાઓ છો, સાયકલ લઈને જાઓ કે ટ્રક લઈને જાઓ કે જે પણ લઈને જાઓ, તો રસ્તો સ્થિર હોય એના ઉપર તમે ગતિ કરો છો, એટલે સાપેક્ષ ગતિ થાય છે ત્યાં. પણ બે એકારે ગતિ થતી હોય તો સાપેક્ષ વેગ કેવો થાય? 0 થાય. તો એમાં ઘર્ષણ બળ લાગશે નહીં. એટલે ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે, પણ કઈ? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ખાલી ગતિ એમાં ચોખવટ આપણે કરવી પડે. બરાબર? ઓકે. ચોથું, ઘર્ષણ બળ એ ગતિની અથવા તો બાહ્ય બળની કેવી હોય? વિરુદ્ધ દિશામાં હોય છે. ઘર્ષણ બળ એ સપાટીને કેવું હોય? દિશા સમાંતર હોય છે. ઘર્ષણ બળ કેવી ગતિનો વિરોધ કરે? સાપેક્ષ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. અને છેલ્લો મુદ્દો લખ નાખીએ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ગતિક ઘર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે. જેનો ગ્રાફ પણ આપણે ડ્રો કર્યો હતો. અને ઘર્ષણ બળ કેવી રીતે પેદા થાય એ તો આપણે ઘર્ષણ બળની શરૂઆત કરી હતી ત્યારે જ મેં તમને કીધું હતું કે એ પ્રકારનું કોલ્ડ વેલ્ડિંગ હોય, માઇક્રોસ્કોપથી જોવું તો એકબીજા સામે ખાંચા હોય, ખાંચા એ એકબીજા સાથે જોઈન્ટ થઈ જતા હોય ને અલગ અલગ પ્રકારના એમાં પરમાણુય, આણ્વીય અને વિદ્યુત બળો લાગતા હોય છે. તો એ બધા ઘર્ષણ પેદા થવાના શું છે? કારણો છે. ઓકે. હવે જે રોલિંગ ઘર્ષણ બળ છે એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોશું. સી યુ નેક્સ્ટ લેક્ચર.